હેલો સ્ટુડન્ટ, આપણે ચેપ્ટર નંબર 8 સ્ટાર્ટ કરેલું હતું, જેમની અંદર લાસ્ટ લેક્ચરની પ્રોગ્રામ લખતા શીખેલા. અને એ પ્રોગ્રામની અંદર આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ કોને કહેવાય અને ઇન્સ્ટન્સ મેથડ કોને કહેવાય તે વિશે જોયું હતું. હવે આગળ બીજા બે ટૉપિક આજે જોવાના છે. તો પહેલાં થોડુંક રિવિઝન કરી લઈએ અને પછી આગળ બીજા બે ટૉપિક જોઈએ. બરાબર? ઓકે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઓબ્જેક્ટ બનાવવા એના રિલેટેડ આપણે કન્સેપ્ટ જોયા હતા. તો એ જોઈએ કે ક્લાસમાંથી ઓબ્જેક્ટ બનાવવા માટેના કેટલા પગલાં છે? 3 પગલાં છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે ઓબ્જેક્ટનું. રૂમ નામનો ઓબ્જેક્ટ લીધેલો છે અને અહીંયા એ લખેલું છે કે ઓબ્જેક્ટ આ રીતે બનાવાશે કે ક્લાસનું નામ લખાશે, સ્પેસ, પછી એક રેફરન્સ વેરિયેબલ લખવાનો છે, ઇક્વલ ટુ, પછી ન્યૂ કીવર્ડ લખવાનો અને પછી લખવાનું છે રૂમ કન્સ્ટ્રક્ટર મેથડ. બરાબર? એ ત્રણેયને શું કહેવાશે તે અહીંયા બતાવેલું છે. તો ફર્સ્ટ નંબર જેને આપણે કહેવાય છે ડિક્લેરેશન પાર્ટ. બરાબર? તો એને આપણે ચલને ઘોષિત કે જાહેર કરવા માટે વપરાય છે, જેને આપણે જાહેરાત કહેવાય. તો અહીંયા એ ડિક્લેરેશન પાર્ટ જે છે તે આ છે કે રૂમ ક્લાસનું નામ છે અને પછી એનો એક રેફરન્સ વેરિયેબલ લખેલો છે R2. બરાબર? આટલા પાર્ટને આપણે ડિક્લેરેશન પાર્ટ કહેવાય કે આપણે ચલને ઘોષિત કરેલો છે. બરાબર? ચલો, સેકન્ડ પાર્ટ છે ઇન્સ્ટન્સિએશન, જે મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે વપરાય છે. કયો કીવર્ડ છે? તો ન્યૂ કીવર્ડ. બરાબર? સેકન્ડ સ્ટેપ આપણો છે જે મેમરીમાં ઓબ્જેક્ટ બનાવવા માટે એક અલગથી એમની જગ્યા ફાળવે છે. બરાબર? નેક્સ્ટ આવે છે ઇન્સ્ટન્સિએશન, જે ઓબ્જેક્ટને કિંમત આપવા, મેથડને કોલ કરવા માટે, કોઈ પ્રક્રિયા કરવા માટે અહીંયાથી તમને અમલ કરવા માટે. બરાબર? તેને આપણે ઇન્સ્ટન્સિએશન કહીએ છીએ. તો જે લાસ્ટ થર્ડ પોઈન્ટ છે જે આપણો રૂમ ને એની બાજુમાં મેથડના બ્રેકેટ લખેલા છે, જે ઓબ્જેક્ટને આપણે કિંમત આપવા માટે, બરાબર, કોઈ કિંમતમાં ફેરફાર કરવા માટે, એ અહીંયાથી તમને પ્રારંભ કરવા કહે છે. બરાબર? તો અહીંયા લખેલું છે થર્ડ સ્ટેપ જે આપણો પ્રારંભ, જેને આપણે ઇનિશિયલાઇઝેશન કહેવાય છે. બરાબર? ચલો, નેક્સ્ટ આપણે જોયેલું હતું તે 1 બાય 1 સ્ટેપ ડિટેલમાં. જે આપણે પહેલો સ્ટેપ છે તે ડિક્લેરેશન પાર્ટ છે. તો જાવામાં આપણે નોર્મલ ચલ જે છે તે ઇન્ટીજર, ફ્લોટ, બુલિયન જેવા ડેટા ટાઈપનો સમાવેશ કરીને આપણે ચલ બનાવતા હતા. તો આની અંદર ક્લાસના નામનો ઉપયોગ કરીને ઘોષિત વિધાનમાં ચલના પ્રકારનો ઉલ્લેખ કરવાનો છે. જે આપણે પહેલાં વેરિયેબલ ડિક્લેર કરેલા તે આપણે ઇન્ટીજર, ફ્લોટ, ડેટા ટાઈપ પ્રમાણે કરેલા હતા. પણ જ્યારે ઓબ્જેક્ટ ડિક્લેર કરવાના છે તે ઓબ્જેક્ટ ડિક્લેર કરવા માટે પહેલાં તો આપણે ક્લાસના નામનો ઉપયોગ કરશું, પછી તે પ્રાચલોનો પ્રકાર નક્કી કરવા અને વિધેયની પરત કિંમતનો પ્રકાર જણાવવા માટે થાય છે. ચલો, કોઈ પણ ક્લાસનો ઓબ્જેક્ટ ઘોષિત કરવાની વાક્ય રચના પહેલો જ સ્ટેપ છે આપણો ક્લાસ નેમ લખાય છે. બરાબર? તો અહીંયા મેં લખેલું છે એક્ઝામ્પલમાં રૂમ, પછી ઓબ્જેક્ટ નેમ લખવાનું છે. તો અહીંયા મેં લખેલું છે R2, જે આટલો પોર્શન ડિક્લેરેશન પાર્ટ છે. બરાબર? પરંતુ ચલને ઘોષિત કરવાથી ઓબ્જેક્ટ બનતા નથી. આટલું પોર્શન લખવાથી, જે અહીંયા લખેલું છે રૂમ R2, બરાબર, આટલો ચલ ઘોષિત કરવાથી ઓબ્જેક્ટ બનતો નથી. બરાબર? જાવામાં કોઈ પણ ચલ ક્યારેય ઓબ્જેક્ટનો સંગ્રહ કરી શકતો નથી. આ જે ચલ બનેલો છે તે કોઈ દિવસ આખા ઓબ્જેક્ટનો સંગ્રહ કરશે નહીં. એટલા માટે આપણે હવે એને ન્યૂ કીવર્ડથી ડિક્લેર કરશું, જે આપણો સેકન્ડ સ્ટેપ છે. ક્લાસ પ્રકારના ઉપયોગ વડે ઘોષિત કરેલો ચલ. ક્લાસ પ્રકાર એટલે આપણે આગળ કયું નામ લખેલું છે? રૂમ. બરાબર? અને એ વડે ઘોષિત કરેલો ચલ માત્ર ઓબ્જેક્ટના નિર્દેશનો સંગ્રહ કરે છે, કે ખાલી ઓબ્જેક્ટનું નામ આપેલું છે. બરાબર? આથી ક્લાસના આ પ્રકારના ચલને નિર્દેશિત ચલ એટલે કે રેફરન્સ વેરિયેબલ કહે છે. એને કેવો વેરિયેબલ કહેવાય છે? રેફરન્સ વેરિયેબલ R2 ને. બરાબર? ચલો, નેક્સ્ટ આપણે સેકન્ડ સ્ટેપ જોવાનું છે ઇન્સ્ટન્સિએશન. તો ઇન્સ્ટન્સિએશન એ આપણો સેકન્ડ, જો આપણો આટલું ડિક્લેરેશન પાર્ટ પતી ગયો છે. બરાબર? જે આપણે એક રેફરન્સ ચલ બનાવ્યો. બરાબર? નવો ઓબ્જેક્ટ બનાવવા ન્યૂ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
તો પછી નેક્સ્ટ સ્ટેપ આપણો ઇક્વલ ટુ કરીને ન્યૂ કીવર્ડ છે, જે રેફરન્સ એ મેમરીનો સ્થાનાંક છે. એ શું છે? મેમરીનો સ્થાનાંક, જ્યાં ઓબ્જેક્ટનો સંગ્રહ કરેલો છે. કોનો સંગ્રહ કરેલો છે? ઓબ્જેક્ટનો સંગ્રહ કરેલો છે. ન્યૂ કીવર્ડથી મેમરીમાં એક નવી જગ્યા ફાળવવામાં આવે છે, જે આપણો ઓબ્જેક્ટ સ્ટોર થાય છે. મેમરીના ખાસ ભાગ હીપમાં ઓબ્જેક્ટને રાખવામાં આવે છે. જે અલગ જે મેમરી ફાળવવામાં આવેલી છે તેને આપણે હીપ કહીએ છીએ, અને એની અંદર ઓબ્જેક્ટ રાખેલો છે. જાવામાં વણ વપરાયેલા ઓબ્જેક્ટને શોધી તેમાં વપરાયેલ મેમરી પાછી મેળવવા માટે તેમને ગાર્બેજ કલેક્ટરનો ઉપયોગ કરે છે. હવે અહીંયા આપણે એક મેમરી જનરેટ થઈ, એવી રીતે બીજા ઓબ્જેક્ટ માટે બીજી મેમરી જનરેટ થશે, ત્રીજા ઓબ્જેક્ટ માટે ત્રીજી મેમરી જનરેટ થશે. પણ આપણે એક એવો ક્લાસ બનાવશું જ્યાં એક જ જગ્યાએ કોમન એટ્રીબ્યુટ્સ અને મેથડ મૂકેલું હશે. તો એક વખત એ મેથડ અને એટ્રીબ્યુટ્સ એટલે કે વેરિયેબલનો ઉપયોગ થઈ ગયો પછી જ્યારે બીજી વખત એમનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે એમને પાછી એક મેમરી ફાળવવામાં આવે છે, બરાબર. અને બીજા ઓબ્જેક્ટને શોધે છે, જેવી રીતે R1 ઓબ્જેક્ટ, R2 ઓબ્જેક્ટ, એ રીતે. ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સિએશન કહે છે. આ જે ઓબ્જેક્ટ બનાવ્યો તેને આપણે શું કહીશું? ઇન્સ્ટન્સિએશન. દરેક ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સનો પોતાનો એક ડેટા સેટ હોય છે, બરાબર. આપણે રૂમ 1 લીધેલું હોય તો એમનો એક પોતાનો ડેટા સેટ, જેવી રીતે લેન્થ, વિથ, હાઇટ, એમનો એરિયા ફાઇન્ડ આઉટ કરવા માટે એરિયા મેથડ, એવી જ રીતે જેટલી રૂમ લેશું તેમનો એક પોતાનો આખો સેટ તૈયાર થાય છે, બરાબર. ચલો નેક્સ્ટ સ્ટેપ આપણે જોવાનો છે થર્ડ, ઇનિશિયલાઇઝેશન. તો ઇનિશિયલાઇઝેશન જે છે તે આપણે જ્યારે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે મેમરીની ફાળવણી ઉપરાંત, મેમરી તો એની ફળવાઈ ગઈ, પણ એના ઉપરાંત આપણે કન્સ્ટ્રક્ટર નામની એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે જે શરૂઆતના કાર્ય કરવા માટે અમલમાં મૂકવામાં આવે છે. એટલે કે જ્યારે પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે, શરૂ થાય છે, ત્યારે એમને આપણે અમલમાં મૂકશું, એમના ઉપર કાર્ય કરવાનું છે, એટલા માટે અહીંયા કન્સ્ટ્રક્ટર મેથડ લખવાની છે, જે તમારો અહીંયા થર્ડ સ્ટેપ આપેલો છે. જો અહીંયા બતાવું, આપણે ફર્સ્ટ સ્ટેપ કયો હતો? આમની અંદર રૂમ R2, જે એક નોર્મલ રેફરન્સ વેરિયેબલ ડિક્લેર કરેલો, જેને આપણે ડિક્લેરેશન પાર્ટ કહેતા હતા. નેક્સ્ટ આવે છે ન્યૂ કીવર્ડ, બરાબર, જે આપણો સેકન્ડ સ્ટેપ ઇન્સ્ટન્સિએશન હતું, જે મેમરીમાં એક ઓબ્જેક્ટ માટે અલગ જગ્યા ફાળવે છે, જેને આપણે હીપ મેમરી કહીએ છીએ. અને લાસ્ટ આપણો જે છે તે કન્સ્ટ્રક્ટર મેથડ છે, જે વિશિષ્ટ પ્રકારની એક મેથડ, જે આપણને બધી પ્રક્રિયા કરવાની અહીંયાથી છૂટ મળે છે, બરાબર. એટલે અહીંયા પાછળ એમના બ્રેકેટ લખેલા છે. તો રૂમ પ્રકારનો એક ઓબ્જેક્ટ બનાવીને તેનો સ્થાનાંક R1ને સોંપવા માટે આ પ્રમાણેની વાક્ય રચના વપરાય છે. આ એક પ્રક્રિયા છે જે આપણે R1ને સોંપવાની છે, બરાબર. એટલા માટે આ લાસ્ટમાં જે લખેલું છે કે રૂમ અને એમના બ્રેકેટ, જે વિશિષ્ટ પ્રકારની મેથડ, બરાબર, તે ઓબ્જેક્ટ બનાવીને એને સોંપી દેવામાં આવે છે, બરાબર. ઓબ્જેક્ટને ઘોષિત કરવા અને બનાવવા બંને ક્રિયા એક જ વિધાન દ્વારા પણ કરી શકાય છે. આ ત્રણ સ્ટેપ તમને અલગ અલગ બતાવેલા છે, તો તમે અહીંયા એમને ડિક્લેર કરો ત્યારે તમે એમને એક લાઇનમાં પણ કરી શકો છો, બરાબર. આ રીતે અહીંયા બતાવેલું છે. આ એક આટલું લખવાથી એક ઓબ્જેક્ટ તૈયાર થાય છે. ચલો નેક્સ્ટ આપણે જોયેલું હતું ક્લાસનો ઇન્સ્ટન્સ, બરાબર. કોઈ ક્લાસનો જે ઓબ્જેક્ટ ભાગ હોય છે તેને ક્લાસનો ઇન્સ્ટન્સ કહેવામાં આવે છે. એટલે કે ક્લાસનો ઇન્સ્ટન્સ એ ઓબ્જેક્ટ માટેનો બીજો શબ્દ છે. ઇન્સ્ટન્સનો મિનિંગ શું થાય છે? તો ઓબ્જેક્ટ માટેનો જ બીજો શબ્દ છે, જેને આપણે ઇન્સ્ટન્સ કહીએ છીએ, બરાબર. કે જેમની અંદર આપણે ઓબ્જેક્ટ વર્ડ બોલીએ તો પણ ચાલે અને ઇન્સ્ટન્સ વર્ડ બોલશો તો પણ ચાલે, બરાબર. ક્લાસ એ ઓબ્જેક્ટનું અમૃત સ્વરૂપ છે અને ઇન્સ્ટન્સ એ મૃત કે સાકાર સ્વરૂપ છે. આ MCQમાં પૂછાય છે, યાદ રાખવાનું છે આપણે. ક્લાસનો દરેક ઇન્સ્ટન્સ ક્લાસમાં ઘોષિત કરેલા ચલના એટ્રીબ્યુટ માટે અલગ અલગ કિંમત ધરાવી શકે છે અને આ પ્રકારના ચલનો ઇન્સ્ટન્સ વેરિયેબલ ઉલ્લેખ કરવામાં આવે છે. જેવી રીતે આપણે લાસ્ટ પ્રોગ્રામની અંદર આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ ભણેલા, જે હતા
આપણે જે ચલ બનાવીએ છીએ તે કે લેન્થ કોમા વિથ કોમા હાઇટ નંબર્સ ઓફ વિન્ડો, તો આ જે બધા વેરિયેબલ ડિક્લેર કરેલા છે તેને આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેવાય છે. બરાબર. ચલો નેક્સ્ટ જોવાનું છે, ઓબ્જેક્ટ બનાવતા સમયે ઇન્સ્ટન્સ વેરિયેબલનું નિર્માણ થાય છે અને ઓબ્જેક્ટના સંપૂર્ણ અસ્તિત્વ સુધી તે રહે છે. તો એ જે આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ તે ક્યાં સુધી રહે છે? જ્યાં સુધી ઓબ્જેક્ટ કામ કરતો હશે ત્યાં સુધી એ કામ કરે છે. બરાબર. એટલે અહીંયા લખેલું છે કે ઓબ્જેક્ટના સંપૂર્ણ અસ્તિત્વ સુધી તે રહે છે. જાવામાં મેથડ ઇન્સ્ટન્સ વેરિયેબલની કિંમત મેળવવા અથવા બદલવા માટે ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને ઇન્વોક કરી શકાય છે અને આવી મેથડને ઇન્સ્ટન્સ મેથડ પણ કહેવાય છે. એટલે હવે આપણે ક્લાસની અંદર એક તો વેરિયેબલ ડિક્લેર કરેલા અને બીજું ડિક્લેર કરેલું મેથડ. તો આપણે કીધું કે વેરિયેબલને આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ પણ કહેવાય છે. તો બીજી આપણે જે મેથડ બનાવેલી હતી જેમાં આપણે વેરિયેબલની કિંમત અસાઇન કરતા હતા, એમાં ફેરફાર કરતા હતા. તો અહીંયા યાદ રાખવાનું છે કે આપણે જે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ તેમને ઇન્સ્ટન્સ વેરિયેબલ અને જે મેથડ ડિક્લેર કરીએ છીએ તેમને ઇન્સ્ટન્સ મેથડ પણ કહેવાય છે. ચલો આગળ, ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ કરવા. મોસ્ટ આઈએમપી કે એક્સેસ કેવી રીતે? તો ઓબ્જેક્ટ વડે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ મેળવવામાં આવે છે. કોના વડે મેળવવામાં આવે છે? ઓબ્જેક્ટ વડે. તો કેવી રીતે? તો જેનો નિર્દેશ ડોટ પ્રક્રિયક વડે કરવામાં આવે છે. કયા પ્રક્રિયક વડે? ડોટ પ્રક્રિયક વડે. તો એમની સિન્ટેક્સ છે કે પહેલાં આપણે ઓબ્જેક્ટ રેફરન્સ, આપણે હમણાં જ મેં કીધું કે આપણે R2 R1 જે આપણા રેફરન્સ વેરિયેબલ છે. બરાબર. તો પહેલાં શું લખવામાં આવે છે? એ રૂમ 1 લખવામાં આવે છે જે આપણો રેફરન્સ વેરિયેબલ છે. પછી લખવામાં આવે છે મોસ્ટ આઈએમપી ડોટ પ્રક્રિયક. તો અહીંયા મેં ડોટ લખેલું છે. પછી જો તમારે વેરિયેબલ એક્સેસ કરવા હોય તો વેરિયેબલનું નામ લખવાનું, અને જો મેથડ એક્સેસ કરવી હોય તો મેથડનું નામ લખવાનું. તો અહીંયા મેં બંને બતાવેલું છે કે મારે વેરિયેબલ એક્સેસ કરવા છે તો મેં અહીંયા લખેલું છે R1 ડોટ લેન્થ. બરાબર છે. લેન્થ આપણો શું છે? વેરિયેબલ છે. અને આ રેફરન્સ વેરિયેબલ કે રૂમ 1ની લેન્થ મારે પ્રિન્ટ કરાવી છે. પછી છે મેથડ. તો કોઈ મેથડ કોલ કરાવવાની હોય તો કયા રૂમ માટે છે તે અહીંયા રેફરન્સ આપવું પડે છે આપણે કે R1 ડોટ અને પછી અહીંયા લખાય છે મેથડ. બરાબર. તો મેથડનું નામ છે એરિયા મેથડ. પછી આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્પ્લે મેથડ જોયેલી હતી. બરાબર. તો એ રીતે અહીંયા મેથડના નામ અને એમના બ્રેકેટ લખાય છે. બરાબર. તો એક્સેસ કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? તો પહેલાં તો ઓબ્જેક્ટ રેફરન્સ અને પછી ડોટ પ્રક્રિયક અને પછી જો તમારે વેરિયેબલ એક્સેસ કરવો હોય તો વેરિયેબલ, અને જો મેથડ કોલ કરાવી હોય તો મેથડનું નામ લખાય છે. તો અહીંયા ડોટ એ એક પ્રક્રિયક છે. શું છે? પ્રક્રિયક છે. તો ડોટ પ્રક્રિયકની સહચારિતા ડાબી બાજુથી જમણી બાજુ છે. એ કામ કેવી રીતે કરે છે? ડાબી બાજુથી જમણી બાજુ એ કામ કરે છે. બરાબર. હવે આપણે આજનો જે ટોપિક છે તે જોવાનો છે ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ. બરાબર. તો સ્ટાર્ટ કરીએ. આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? ઓબ્જેક્ટ ન્યૂ કીવર્ડથી. ત્યારે તેના એટ્રીબ્યુટ્સની કિંમતોનો સંગ્રહ કરવા માટે હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી કરવામાં આવે છે. તો આ રીતે દરેક ઓબ્જેક્ટના પોતાના ઇન્સ્ટન્સ વેરિયેબલ હોય છે જે મેમરીમાં અલગ અલગ જગ્યા રોકે છે. મોસ્ટ આઈએમપી લાઈન. આપણે એક ઓબ્જેક્ટ તૈયાર કરીએ છીએ તો એ જેટલા ઓબ્જેક્ટ હશે તે મેમરીમાં અલગ અલગ જગ્યા રોકે છે. જેવી રીતે એક રૂમ 1નો આખો સેટ તૈયાર થાય છે, રૂમ 2નો આખો સેટ તૈયાર થાય છે. તો રૂમ 1ની અંદર પણ લેન્થ વિથ હાઇટ આવશે, રૂમ 2ની અંદર પણ લેન્થ વિથ હાઇટ. તો એ બે મેમરી અલગ અલગ ફાળવેલી છે. બરાબર. તો આપણે એને ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેતા હતા. ઓબ્જેક્ટના પોતાના ઇન્સ્ટન્સ વેરિયેબલ એટલે R1નો પોતાના વેરિયેબલ અને R2ના પોતાના વેરિયેબલ. તો આપણે જે બનાવવાનું છે તે હવે ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ બનાવવાનું છે. બરાબર. તો હવે અહીંયા પહેલાં એક એક્ઝામ્પલ સમજીએ
અને પછી આપણે એમને ડિક્લેર કરતાં શીખવાનું છે. તો અત્યાર સુધીમાં બનેલા રૂમ ઓબ્જેક્ટની વિન્ડોની કુલ સંખ્યા આપણને જોઈએ છે. તો આ કિંમતનો સંગ્રહ કરવા માટે દરેક ક્લાસ દીઠ આપણે ફક્ત એક જ ચલની જરૂર પડશે. તો આ ચલને દરેક ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ્સ તરીકે રાખવો એ અર્થહીન છે. તો હકીકતમાં તે ઓબ્જેક્ટનો એટ્રીબ્યુટ નથી, પણ તે ક્લાસનો એટ્રીબ્યુટ છે. બરાબર. હવે આપણે એક પ્રોગ્રામ લખીએ છીએ જેમની અંદર આપણે જે બીજો ક્લાસ ડિક્લેર કરીએ છીએ તેમાં આપણે વેરિયેબલ અને મેથડ ડિક્લેર કરીએ છીએ. બરાબર. તો હવે જ્યારે હું એક ઓબ્જેક્ટ લઉં છું, બે ઓબ્જેક્ટ લઉં છું, તો એ મેમરીમાં અલગ જગ્યા ફાળવે છે. પણ હવે મારે એવું જાણવું છે પ્રોગ્રામની અંદર કે 5 રૂમ લઉં છું તો 5 રૂમની ટોટલ વિન્ડો કેટલી છે. બરાબર. તો એ જે ટોટલ વિન્ડો છે તે હવે હું એક નોર્મલ ચલની જેમ એને બનાવવા જાઉં. બરાબર. તો એ રૂમ પ્રમાણે અલગ અલગ ચલ બને છે. પણ મારે તો ટોટલ જોઈએ છે, જે બધા જ રૂમ માટેનો એક કોમન ચલ બનશે. બરાબર. જે બધી જ રૂમની વિન્ડોને ટોટલ કરશે. બરાબર. તો હવે જે લાસ્ટ આપણે હમણાં ટોટલવાળો ચલ જે ડિક્લેર કરવાના છે તે મેમરીમાં અલગ અલગ જગ્યા ફાળવે તે આપણા માટે અર્થહીન છે. તો રૂમ 1ની અંદર 1 વિન્ડો હોય, રૂમ 2ની અંદર 2 વિન્ડો હોય, રૂમ 3ની અંદર પાછી 1 વિન્ડો હોય, તો એમ થઈને આપણી કેટલી વિન્ડો થવાની? ટોટલ 4 વિન્ડો બનવાની છે. તો આપણે ટોટલ કરવાનું છે. તો એના માટે આપણે બધા જ ઓબ્જેક્ટ માટે અલગ વેરિયેબલ ડિક્લેર નહીં થશે. એમના માટે આપણે એક સિંગલ વેરિયેબલ ડિક્લેર કરવાનો છે. બરાબર. તો આથી જ્યારે કેટલાક ચલની જરૂર હોય જે એક જ ક્લાસના બધા ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સ વચ્ચે વાપરવાના હોય, તો દરેક ક્લાસ દીઠ ચલને મેમરી ફક્ત એકવાર જ ફાળવવી જોઈએ. બરાબર. અહીંયા જો લખેલું છે કે અત્યાર સુધી મેમરી બધા માટે અલગ અલગ ફાળવેલી હતી, પણ જ્યારે આપણે એક જ ક્લાસના બધા જ ઓબ્જેક્ટ, બધા એટલે તમે 5 રૂમ લેવ, 6 રૂમ લેવ, જેટલી રૂમ લેવ, તે બધા જ ઓબ્જેક્ટ છે એક જ ચલ બનાવવાનો છે. બરાબર. જે ક્લાસ દીઠ ચલને મેમરી ફક્ત કેટલી વાર ફાળવશે? એક જ વાર ફાળવશે. બરાબર. આનો અર્થ થાય છે કે ચલ ક્લાસનો ભાગ છે, ઓબ્જેક્ટનો નહીં. આ મોસ્ટ આઈએમપી લાઈન. જે આપણે ક્લાસ વેરિયેબલ ડિક્લેર કરશું તે ક્લાસ વેરિયેબલ એ ઓબ્જેક્ટનો ભાગ નથી બનતો. એ કોનો ભાગ બને છે? ક્લાસનો ભાગ બને છે. બરાબર. તો આવા ચલ જ્યારે ડિક્લેર કરવાના હશે તો પહેલાં સ્ટેટિક કીવર્ડ વાપરીને ક્લાસમાં ઘોષિત કરવામાં આવે છે. કયો કીવર્ડ વાપરવાનો છે? સ્ટેટિક કીવર્ડ. અને આ સ્ટેટિક વેરિયેબલ ક્લાસ વેરિયેબલ પણ કહેવાય છે. આ સ્ટેટિક વેરિયેબલને બીજું શું નામ કીધેલું છે? ક્લાસ વેરિયેબલ, જે આપણું હેડિંગ છે. બરાબર. તો હું સિમ્પલ લેંગ્વેજમાં હું કહું તો અત્યાર સુધી જે વેરિયેબલ હતા તે દરેક ઓબ્જેક્ટ માટે મેમરીમાં અલગ અલગ જગ્યા ફાળવતું હતું. પણ જે સ્ટેટિક કીવર્ડ સાથે જે વેરિયેબલ ઘોષિત કરવામાં આવે છે તે આખા પ્રોગ્રામ માટે ખાલી એક જ મેમરી ફાળવે છે. કેટલી મેમરી ફાળવે છે? એક જ મેમરી. બરાબર. ચલો હજુ એક એક્ઝામ્પલ પણ સાથે જોતા જઈએ એટલે વધારે ખબર પડે. તો ઇન્સ્ટન્સ સાથેના ક્લાસમાં તેમ નીચેનું વિધાન ઉમેરીને આપણે એક નવો વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ, ટોટલ વિન્ડોઝ નામનો ક્લાસ વેરિયેબલ. તો એમને ઘોષિત કરવા માટે આગળ આપણે સ્ટેટિક કીવર્ડ લખશું. તો નોર્મલ વેરિયેબલ કેવી રીતે ડિક્લેર કરીએ? તો આપણે ડેટા ટાઈપ લખીએ ઇન્ટીજર અને પછી વેરિયેબલનું નામ, જે આપણે લેન્થ, વિથ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો ડિક્લેર કરેલા હતા આ રીતે. પણ આગળ આપણે કયો કીવર્ડ લખવાનો છે? સ્ટેટિક કીવર્ડ. તો અહીંયા જો એક આ ડાયાગ્રામ જોઈએ તો એમની અંદર મેં એક ક્લાસ બનાવેલો છે. આ જે ગુલાબી કલરનું પોર્શન છે એક ક્લાસ છે. એમની અંદર મેં 3 રૂમ લીધેલી છે કે રૂમ 1, રૂમ 2 અને રૂમ 3. 3 રૂમ લીધેલી છે. રૂમ 1નો આખો એક સેટ છે કે લેન્થ, વિથ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો. રૂમ 2 માટે બીજી અલગ મેમરી ફાળવેલી છે કે લેન્થ, વિથ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો. રૂમ 3 માટે પાછી અલગ મેમરી ફાળવેલી છે.
પણ જ્યારે હું સ્ટેટિક કીવર્ડ યુઝ કરું તો એ કોનો ભાગ બને છે? આખા ક્લાસનો ભાગ બને છે અને આખા ક્લાસ વચ્ચે એક જ મેમરી ફાળવે છે. બરાબર, કેટલી મેમરી ફાળવે છે? એક જ. તો આ જે ચલ બનવાનો ટોટલ વિન્ડો, તે ચલ કોઈ ઓબ્જેક્ટનો ભાગ નથી. ઓબ્જેક્ટ કયા છે? R1, R2 અને R3. આનો ભાગ નથી બનતો ઓબ્જેક્ટનો, પણ એ કોનો ભાગ બને છે? તો એ રૂમ, એટલે કે રૂમ કોણ છે? ક્લાસનું નામ છે. તો એ કોનો ભાગ બને છે? ક્લાસનો ભાગ બને છે, જેમની અંદર આપણે મેં અહીંયા 4 લખેલું છે. તો 4 આન્સર કેવી રીતે આવ્યો? તો પહેલાં તો રૂમ 1ની વિન્ડો જે 2 છે તે સ્ટોર થઈ હશે, રૂમ 2ની વિન્ડો 1 સ્ટોર થઈ હશે અને રૂમ 3ની વિન્ડો સ્ટોર થઈ હશે 1. એટલે બને છે ટોટલ 4 વિન્ડો. કેટલી બને છે? 4. તો આવી રીતે જે અલગ અલગ મેમરી ફાળવવામાં આવતી હતી તેની જગ્યાએ તેમને એક કોમન જ મેમરી ફાળવે છે. બરાબર, ચલો હવે એમને અહીંયા એક્ઝામ્પલ તમને હું બતાવું. તો પહેલાં તો સ્ટેટિક વેરિયેબલને ક્લાસના ઇન્સ્ટન્સ બનાવ્યા વિના મેળવી શકાય છે. બરાબર, ઇન્સ્ટન્સ બનાવ્યા વિના એટલે કે ઇન્સ્ટન્સ એટલે કયા હશે? આપણે નોર્મલી જે આપણે આ લેન્થ, વિથ, હાઇટ, નંબર્સ ઓફ વિન્ડો જેને આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેતા હતા, તેના વગર જ આપણે એને ડિક્લેર કરવાનું છે. એક્સેસ કરી શકાય છે, એમને આપણે એક્સેસ પણ કરવાના છે. ઉદાહરણ તરીકે રૂમ નામના ક્લાસમાં કોઈ પણ ઓબ્જેક્ટ બનાવ્યા વિના ટોટલ વિન્ડોઝની કિંમત પ્રદર્શિત કરવા પ્રયત્ન કરીશું અને તે 0 પ્રદર્શિત કરશે. એટલે આપણે એમાં જો કોઈ વિન્ડો કે કોઈ ઓબ્જેક્ટને એન્ટર નથી કરતા તો અત્યારે ટોટલ વિન્ડો કેટલી હશે? 0. બરાબર, આઉટપુટમાં પ્રદર્શિત કરશે. તો આ જે ટોટલ વિન્ડો છે તે કોઈ ઓબ્જેક્ટનો ભાગ નથી. હવે તમને એમ કે લેન્થ, વિથ, હાઇટ, તો એ એક ઓબ્જેક્ટનો ભાગ હશે. રૂમ 1નો, રૂમ 2 ઓબ્જેક્ટના ભાગ હશે, પણ જે ટોટલ વિન્ડો છે તે ઓબ્જેક્ટનો ભાગ નથી. બરાબર, ચલો હવે એમને બનાવવા માટે અહીંયા આપણે પહેલાં જોઈએ કે કેવી રીતે ડિક્લેર કરશું. તો નોર્મલ વેરિયેબલ આ રીતે ડિક્લેર કરતા હતા: ફ્લોટ, લેન્થ, વિથ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો. બરાબર, આ રીતે બાઇટ લીધેલો છે ડેટા ટાઈપ. તમે ઇન્ટીજર લેવ તો પણ ચાલશે. ને સેકન્ડ, આપણે ક્લાસ વેરિયેબલ ડિક્લેર કરવાના છે. બરાબર, આને ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેવાશે, આને કહેવાશે ક્લાસ વેરિયેબલ. તો ક્લાસ વેરિયેબલ ડિક્લેર કરવા માટે પણ આપણે અહીંયા ડેટા ટાઈપ લખીએ છીએ અને બાજુમાં વેરિયેબલનું નામ કે ટોટલ વિન્ડો. પણ આ પણ એક નોર્મલ વેરિયેબલ, પણ જો આગળ તમે સ્ટેટિક વર્ડ લખો એટલે એ કયો વેરિયેબલ થઈ જાય છે? ક્લાસ વેરિયેબલ. બરાબર, ચલો હવે આપણે એને એક્સેસ જ્યારે કરતા હતા, એને જ્યારે આપણે પ્રિન્ટ કરાવવું હોય તો આપણે આ રીતે કરાવતા હતા કે રૂમ 1 ડોટ લેન્થ, રૂમ 1 ડોટ વિથ, આવી રીતે એને એક્સેસ કરાવતા હતા. એટલે આપણને ખબર પડે કે રૂમ 1નું જ લેન્થ પ્રિન્ટ કરશે, રૂમ 2નું જ વિથ પ્રિન્ટ કરે છે. બરાબર, તો આ રીતે એમને એક્સેસ કરાવતા હતા. પણ જ્યારે ક્લાસ વેરિયેબલને એક્સેસ કરાવવાનો આવે ત્યારે આપણે આગળ શું લખવાનું છે? રૂમ 1 કે રૂમ 2 નથી લખવાનું, આપણે ક્લાસનું નામ લખવાનું છે. કોનું નામ લખવાનું છે? ક્લાસનું નામ. અને ડોટ આપણા વેરિયેબલનું નામ. બરાબર, તો આ એમની સિન્ટેક્સ છે કે આપણે પહેલાં લખાય છે એક્સેસ કરવા માટે ક્લાસ નેમ અને પછી લખાય છે ક્લાસ વેરિયેબલ નેમ. ક્લાસ વેરિયેબલ નેમ કયો છે? તો ટોટલ વિન્ડો. બરાબર, એ લખાય છે. ડોટ વચ્ચે પ્રક્રિયક લખેલો છે, જે આપણે પહેલાં પણ કીધું કે એક્સેસ કરવા માટેનો પ્રક્રિયક છે ડોટ પ્રક્રિયક. તો અહીંયા એ જ બતાવેલું છે ઉદાહરણ રૂમ ડોટ ટોટલ વિન્ડો. એટલે હવે તમે 5 રૂમ લેશો તો 5 રૂમમાં કેટલી વિન્ડો છે તેનું ટોટલ આપશે. હવે નેક્સ્ટ આપણે પ્રોગ્રામ જોઈએ. તો એક ક્લાસ વેરિયેબલનો જ પ્રોગ્રામ આપણે અહીંયા જોવાનો છે. પહેલાં એક ઇઝી પ્રોગ્રામ જોઈ લઈએ, ખાલી ડિક્લેર કરતાં શીખવાનું છે અને પછી આપણે ટેક્સ્ટબુકનો પ્રોગ્રામ જોઈએ. બરાબર, તો પહેલાં તો ક્લાસ સ્ટેટિક એક્ઝામ્પલ છે. બરાબર, એમ એક ક્લાસ ડિક્લેર કર્યો, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, એમનો કર્લી બ્રેકેટ ઓવર, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, એમનો કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, એમનો કર્લી બ્રેકેટ ઓવર. બરાબર, આપણી મેઇન મેથડ છે જેમાં આપણા ક્લાસનું નામ છે તે છે સ્ટેટિક એક્ઝામ્પલ, એટલે આપણી ફાઇલનું નામ પણ એ જ બનવાનું. બરાબર, ચલો હવે બીજો ક્લાસ બનાવ્યો છે, એનું નામ મેં ટેસ્ટ આપેલું છે. કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, કર્લી બ્રેકેટ ઓવર. એમાં મેં એક ચલ ઘોષિત કર્યો છે ઇન્ટીજર x = 5.
એમની આગળ લખેલું છે સ્ટેટિક કીવર્ડ, જેને આપણે સ્ટેટિક વેરિયેબલ અથવા બીજું નામ છે ક્લાસ વેરિયેબલ. બરાબર, કારણ કે આ ક્લાસ માટે મેમરીની અંદર એક કોમન જગ્યા રોકે છે એક્સ વેરિયેબલ. બરાબર, ચલો હવે એમને જ્યારે આપણે એક્સેસ કરવું હોય તો બીજા ક્લાસમાં જે સ્ટેટિક વેરિયેબલ ડિક્લેર કરેલો છે તેને આપણે એક્સેસ કરવો હોય તો અહીંયા પહેલાં લખાય છે ક્લાસનું નામ. તો આપણે અહીંયા ક્લાસનું નામ શું છે? ટેસ્ટ, અને ડોટ કરીને પછી લખાય છે વેરિયેબલનું નેમ. એટલે અહીંયા આપણું વેરિયેબલનું નેમ શું છે? એક્સ. તો એક્સને આખા ક્લાસ વચ્ચે મેમરીમાં એક જ જગ્યા ફાળવેલી હશે. બરાબર, તો આવી રીતે એમને એક્સેસ કરી શકાય છે. કોને? સ્ટેટિક વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ. સ્ટેટિક પણ કહેવાશે અને ક્લાસ વેરિયેબલ પણ કહેવાય. એને એક્સેસ કરવા માટે અહીંયા પહેલાં કયું નામ લખાય છે? ક્લાસ નેમ. આપણે પહેલાં આગળ પ્રોગ્રામ જોયો ત્યારે એમાં કયું નામ લખતા હતા? રેફરન્સ વેરિયેબલ નેમ લખતા હતા, R1 R2, પણ અહીંયા હવે લખાય છે ક્લાસ વેરિયેબલ. બરાબર, ચલો હવે નેક્સ્ટ આપણે ટેક્સ્ટબુકનો પ્રોગ્રામ જોઈએ. તો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન મેથડમાં પહેલાં આપણો પ્રોગ્રામ જાય છે. બરાબર, પછી એમાં મેં બે ઓબ્જેક્ટ બનાવેલા છે, R1 ઓબ્જેક્ટ અને R2 ઓબ્જેક્ટ. તો બે રૂમ લીધેલી છે. તો પ્રોગ્રામનો કન્સેપ્ટ એ છે કે રૂમ 1ની અંદર કેટલી વિન્ડો છે? 2 વિન્ડો છે. બરાબર, આઉટપુટમાં જોઈએ પહેલાં. અને રૂમ 2ની અંદર એક વિન્ડો છે. અને પછી અહીંયા લખેલું છે કે રૂમ 2 નંબર ઓફ વિન્ડોઝ મોડિફાઈ ફ્રોમ 1 to 2. એટલે રૂમ 2ની અંદર જે એક વિન્ડો છે તેને આપણે મોડિફાઈ કરવાની છે અને એ વિન્ડો 2 કરવાની છે. કે આપણે મોડિફાઈ કરાવ્યું, રૂમમાં એક વધારે વિન્ડો એડ કરાવી છે. બરાબર, તો આપણે એને એડ કરવાની છે. તો પહેલા રૂમની અંદર 2 વિન્ડો હતી અને બીજા રૂમની અંદર 1 વિન્ડો હતી. એને આપણે મોડિફાઈ કરીને 2 કરી. તો આપણી ટોટલ વિન્ડો કેટલી બનવાની? 4. બરાબર, આ આન્સર છે આઉટપુટ. તો હવે આપણે અહીંયા પ્રોગ્રામ જોઈએ. તો પ્રોગ્રામની અંદર આપણે કોમન વેરિયેબલ જે છે લેન્થ, વિથ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો ડિક્લેર કરેલા છે, જે ઓબ્જેક્ટ દીઠ મેમરીમાં અલગ અલગ જગ્યા રોકશે. પણ જે આ બનાવેલો છે ઇન્ટીજર ટોટલ વિન્ડો, જેની આગળ આપણે સ્ટેટિક કીવર્ડ લખેલું છે, તે સ્ટેટિક કીવર્ડ જે છે તે આખા ક્લાસ વચ્ચે મેમરીમાં એક જ જગ્યા ફાળવેલી હશે. બરાબર, પણ આ લેન્થ, વિથ, હાઇટ જેને ઓબ્જેક્ટ પ્રમાણે રૂમ 1 માટે અલગ, રૂમ 2 માટે અલગ મેમરી ફાળવેલી હશે, પણ જે ટોટલ વિન્ડો છે તેને એક જ મેમરી ફાળવેલી હશે. બરાબર, અહીંયા આપણે સેટ વિન્ડો, આપણે નવી વિન્ડો સેટ કરવાની છે એટલે એક નવી મેથડ મેં બનાવેલી છે. જે ટોટલ વિન્ડો છે આપણી તેમાંથી માઇનસ કરીને નંબર્સ ઓફ વિન્ડો, બરાબર, કે કેટલી વિન્ડો છે તે માઇનસ કરશે અને આપણે કેટલી નવી બનાવવાની છે તે અહીંયા પ્લસ કરે છે. એટલે એક આ રીતના લખેલું છે. બરાબર, અને એ મેથડને આપણે કોલ કરાવશું. તો હવે અહીંયા જે રૂમ 1 અને રૂમ 2 ડિક્લેર થઈ ગઈ. રૂમ 1ના એટ્રીબ્યુટ્સ ડિક્લેર કરી દીધા કે એમાં છેલ્લી જે છે તે નંબર્સ ઓફ વિન્ડો છે. બરાબર, જેમાં પહેલી રૂમમાં 2 વિન્ડો છે, બીજી રૂમમાં 1 વિન્ડો છે, જે આપણે અહીંયા બતાવે છે આઉટપુટની અંદર. બરાબર, નેક્સ્ટ લાઈન લખેલી છે જેમાં આપણે સેટ કરવાનું છે કે રૂમ 2 છે ડોટ સેટ વિન્ડો, જે આપણે ચેન્જ કરવાની છે અને બનાવવાનું છે 2 વિન્ડો કરવાની છે. તો આ જે સેટ વિન્ડો નામની મેથડ છે જે અહીં કોલ થાય છે. બરાબર, સેટ વિન્ડો અને n ને 2 આપી દે છે. ટોટલ વિન્ડોમાંથી જે આપણી 3 વિન્ડો છે એમાંથી બાદ કરશે 1 વિન્ડો, બરાબર, જે રૂમ 2ની છે, પ્લસ એમાં એડ કરવાની છે આપણે નવી વિન્ડો 2. તો 3 - 1, બરાબર, અને +2 એડ થવાની નવી વિન્ડો. તો ટોટલ 4 વિન્ડો આ ટોટલ વિન્ડોની અંદર સ્ટોર થઈ જશે. તો હવે આપણે આ પ્રોસેસ તો થઈ ગઈ, પણ આપણે આઉટપુટમાં પ્રિન્ટ કરાવવા માટે, એટલે કે આપણો સ્ટેટિક વેરિયેબલ છે જેને આપણે એક્સેસ કરવાનો છે, તે એક્સેસ કરવા માટે અહીંયા પહેલાં લખાય છે રૂમ 1, જે આપણા ક્લાસનું નામ છે. બરાબર, રૂમ 1 ડોટ પછી લખાય છે આપણા
વેરિયેબલનું નેમ, જે આપણો ક્લાસ વેરિયેબલ છે, ટોટલ, વિન્ડો. હવે નોર્મલી આપણે રૂમ 1ની લેન્થ પ્રિન્ટ કરવી હોય તો આની જગ્યાએ આપણે શું લખતા હતા, R1 ડોટ લેન્થ, કે રૂમ 1ની લેન્થ પ્રિન્ટ કરો. પણ હવે આપણે આખા ક્લાસનો જે એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે, સ્ટેટિક વેરિયેબલ, તેને આપણે એક્સેસ કરવાનો છે. તો એના માટે આપણે અહીંયા શું લખીએ છીએ, ક્લાસનું નામ પહેલાં અને પછી લખીએ છીએ વેરિયેબલ નેમ. બરાબર. તો આવી રીતે આપણને આઉટપુટ મળે છે કે ટોટલ 4 વિન્ડો છે. તમારે રૂમ 3 એડ કરવું હોય તો તમે અહીંયા કરી શકો. બરાબર. પણ એ બધા રૂમની વિન્ડો છે તે આ ટોટલ વિન્ડોની અંદર સ્ટોર થતી રહેશે. ને જો તમારે કોઈ રૂમની વિન્ડો મોડિફાઈ કરવી હોય તો તમારે સેટ વિન્ડોને આપણે કોલ કરાવવું પડશે. બરાબર. કારણ કે આપણે અહીંયા રૂમ 2માં એક વિન્ડોને આપણે શું કરી છે, એક્સેસ કરાવ્યું છે. બરાબર. અને આપણે એમને મોડિફાઈ કરીને એક વિન્ડોમાંથી 2 વિન્ડો કરેલી છે. બરાબર. ચલો નેક્સ્ટ આપણે જોવાનું છે ક્લાસ મેથડ. જેવી રીતે આપણે ક્લાસ વેરિયેબલ ડિક્લેર કર્યા તેવી રીતે આપણે ક્લાસ મેથડ પણ ડિક્લેર કરી શકીએ છીએ. તો અત્યાર સુધી આપણે મેથડ ડિક્લેર કરવા માટે વોઇડ કીવર્ડ યુઝ કરતા હતા અને ડિસ્પ્લે ટોટલ વિન્ડો નામની મેથડ અહીંયા બનાવેલી છે. અને જો તમે એની આગળ સ્ટેટિક કીવર્ડ લખી દો તો આ બની જાય છે ક્લાસ મેથડ. શું બની જાય છે? ક્લાસ મેથડ. બરાબર. તો અહીંયા જો ક્લાસ વેરિયેબલની ક્લાસ મેથડ ડેફિનેશન પહેલાં કયો ચાવીરૂપ શબ્દ લખીએ છીએ તો સ્ટેટિક કીવર્ડ લખાય છે, જે તમને કુલ બારીની સંખ્યા પ્રદર્શિત કરવા માટે રૂમ ક્લાસની મેથડનો ઉપયોગ કરે છે. બરાબર. તો અહીંયા આપણે એક મેથડ ડિક્લેર કરેલી છે અને એની આગળ સ્ટેટિક કીવર્ડ લખેલો છે. હવે એને પણ એક્સેસ કરવા માટે આપણે શું લખતા હતા, કોઈ એરિયા ફાઇન્ડ આઉટ કરવો હોય તો એમને એક્સેસ કરવા માટે રૂમ 1 ડોટ એરિયા મેથડ. બરાબર. તો અહીંયા પણ આપણે જ્યારે ક્લાસ મેથડ બનાવીએ છીએ તો ક્લાસ મેથડ માટે પહેલાં લખાય છે ક્લાસનું નામ, પછી લખાય છે ડોટ પ્રક્રિયક અને પછી ક્લાસ વેરિયેબલ અથવા ક્લાસ મેથડનું નામ. અહીંયા નેમ નહીં આવશે, ક્લાસ મેથડ આવે છે. બરાબર. તો અહીંયા આ એક્ઝામ્પલ તો આપણે જોઈ ગયા કે વેરિયેબલનું નામ લખતા હતા ટોટલ વિન્ડો. તો અહીંયા આપણે મેથડ કોલ કરાવવાની હોય તો અહીંયા લખાય છે ડિસ્પ્લે ટોટલ વિન્ડો. બરાબર. ચલો, જે આપણા મેથડનું નામ છે સ્ટેટિક મેથડ. ચલો હવે પ્રોગ્રામ જોઈએ. ક્લાસ મેથડ. તો પહેલાં એક સિમ્પલ પ્રોગ્રામ જોઈએ, પછી ટેક્સ્ટ બુકના પ્રોગ્રામ પર જઈએ. તો મેં અહીંયા ફ્લોટ મલ્ટિપલ નામની એક મેથડ બનાવેલી છે, જેમાં મેં 2 વેરિયેબલ પેરામીટર તરીકે લીધેલા છે. બરાબર. અને એની આગળ લખેલો છે સ્ટેટિક કીવર્ડ. અહીંયા વોઇડથી નથી ડિક્લેર કરેલું, આપણને રિટર્ન વેલ્યુ જોઈએ છે એટલા માટે અહીંયા ડેટા ટાઈપ લખેલો છે. બરાબર. પછી બીજી પણ મેં એક મેથડ બનાવી છે ફ્લોટ ડિવિઝન નામની મેથડ છે, એમાં પણ 2 પેરામીટર પાસ કરેલા છે. બરાબર. ને એમની આગળ લખેલું છે સ્ટેટિક કીવર્ડ. ચલો હવે આપણો પ્રોગ્રામ જ્યારે મેઇન મેથડમાં પહેલાં જાય છે, બરાબર, તો એમાં પહેલાં તો અહીંયા લખી દીધું છે ફ્લોટ એ. બરાબર. પછી અહીંયા લખ્યું મેથ ઓપરેટર. તો મેથ ઓપરેટર એ શું છે? આપણા ક્લાસનું નામ છે. જો છે તો જ્યારે એને એક્સેસ કરવાના હોય ત્યારે પહેલાં શું લખાય છે? ક્લાસનું નામ અને પછી મેથડનું નામ. ને અહીંયા 2 વેરિયેબલ જે આપેલા હતા તેમની વેલ્યુ અસાઇન કરેલી છે. તો અહીંયા એ મેથ ઓપરેટર પાસે જાય છે. અહીંયા સ્ટેટિક મેથડ આપણે જે મલ્ટિપ્લિકેશન નામની એક મેથડ બનાવેલી છે, જેમાં એક્સને વેલ્યુ આપે છે 12 અને વાયને વેલ્યુ આપે છે 2. પછી આપણને અહીંયા રિટર્ન કરી દે છે એક્સ ઇન્ટુ વાય, ગુણાકાર કરીને વેલ્યુ રિટર્ન કરે છે જે એને અસાઇન કરી દે છે. બરાબર. ને નેક્સ્ટ બી નામનો એક વેરિયેબલ ડિક્લેર કર્યો, મેથ ઓપરેટરના ક્લાસનું નામ છે અને મેં બીજી મેથડ જે સ્ટેટિક છે, બરાબર, તેને અહીંયા કોલ કરાવેલી છે. એટલે અહીંયા આગળ લખાય છે આપણું ક્લાસનું નામ. બરાબર. અને અહીંયા 12,2 ડિવિઝન કરેલું છે. બરાબર. તો અહીંયા રિટર્ન વેલ્યુ કરશે 6.0 બીને. હવે આ વેલ્યુ પ્રોસેસ થઈ ગઈ છે. હવે આપણે એને આઉટપુટ માટે પ્રિન્ટ કરવાનું છે system.out.println. તો એ પ્રિન્ટ કર્યું અને સાથે બીજો સેન્ટન્સ લખેલું છે જેની અંદર મેં બી પ્રિન્ટ કરાવ્યું છે. તો એનો આન્સર પ્રિન્ટ કર્યો 24 અને બીનો આન્સર પ્રિન્ટ કર્યો 6.
બરાબર. તો જે આ સ્ટેટિક કીવર્ડ સાથે જે મેથડ બનાવેલી છે તેને આપણે સ્ટેટિક મેથડ અથવા ક્લાસ મેથડ કહેવાય છે, જે મેમરીમાં આખા ક્લાસ દીઠ કોમન એક જ જગ્યા ફાળવવામાં આવે છે. બરાબર. અને એને એક્સેસ કરવા માટે આપણે આગળ પહેલાં લખાય છે ક્લાસનું નામ, પછી ડોટ મેથડનું નામ. બરાબર. ચલો હવે ટેક્સ્ટબુકનો પ્રોગ્રામ જોઈએ, જેમાં કોઈ સંખ્યા અવિભાજ્ય છે કે નહીં તે નક્કી કરતું વિધેય છે. બરાબર. તો તમને અહીંયા 3 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા બતાવેલી છે. બરાબર. તો પ્રોગ્રામ પહેલાં જાય છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન મેથડમાં. બરાબર. અને પછી અહીંયા લખેલું છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. તો 3 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા અહીંયા ખાલી સેન્ટેન્સ પ્રિન્ટ કરેલું છે. પછી ફોર લૂપ ફરે છે. બરાબર. અને અહીંયા 3 થી સ્ટાર્ટ થાય છે. દેન આપણે 100 વચ્ચે જોઈએ છે એટલે 100 સુધી લૂપ ફેરવવાની છે. અને અહીંયા +2 કરતું જશે એટલે 3 + 2 5ને ચેક કરશે, 5 + 2 7ને ચેક કરશે કે એ અવિભાજ્ય સંખ્યા છે કે નહીં, પ્રાઇમ નંબર છે કે નહીં. હવે એમના માટે અહીંયા લખેલું છે પ્રાઇમ 1. તો પ્રાઇમ 1 શું છે? ક્લાસનું નામ છે અહીંયા. બરાબર. અને પછી ઇઝ પ્રાઇમ નામની મેથડ ડિક્લેર કરેલી છે. તો એ અહીંયા ઇઝ પ્રાઇમ નામની મેથડ છે. બરાબર. અને એમની આગળ લખેલું છે સ્ટેટિક કીવર્ડ. કયો કીવર્ડ લખેલો છે? સ્ટેટિક. એટલે જે ઇઝ પ્રાઇમ મેથડ છે તેને જ્યારે આપણે એક્સેસ કરવી હોય ત્યારે આગળ શું લખવાનું? ક્લાસનું નામ, જે અહીંયા છે પ્રાઇમ 1 મેં આપેલું છે તે. બરાબર. અને આ જે પ્રોસેસ છે ઇફ કન્ડિશનથી, અને એ આખું ચેક કરે છે કે નંબર 3 જે આપણે આપેલો છે તે પ્રાઇમ છે કે નહીં. પછી પાછી પ્રોસેસ થશે અને 7ને ચેક કરશે, 9 ચેક કરશે. તો એ રીતે એ નંબરને ચેક કરે છે અને જે પ્રાઇમ નંબર છે તેમને અહીંયા પ્રિન્ટ કરેલા છે 3, 5, 7. બરાબર. પછી 9 પ્રિન્ટ નથી કર્યો. બરાબર. અહીંયા જો જ્યારે પણ ચેક કરવા આવશે 7 + 2, તો 7 + 2 9 થશે. તો એ 9 નંબર જે છે તે અહીંયા એ પ્રાઇમ નંબર નથી. બરાબર. એટલે એમને અહીંયા પ્રિન્ટ કર્યો નથી. બરાબર. પછી 11 ચેક કર્યું, 13, એવી રીતે 100 સુધી ચેક કરે છે અને તમને આઉટપુટ બતાવેલું છે. આપણે અહીંયા કન્સેપ્ટ એ જોવાનો છે કે જ્યારે પણ આપણે સ્ટેટિક મેથડ, બરાબર, સ્ટેટિક મેથડ જ્યારે પ્રિન્ટ કરે છે ત્યારે આગળ એને એક્સેસ કરવા ટાઈમે આપણે પહેલાં લખવાનું છે ક્લાસનું નામ અને પછી લખવાનું છે મેથડનું નામ. અને અહીંયા ડેટા ટાઈપ આગળ આપણે ફ્લોટ, ઇન્ટીજર લેતા હતા, અહીંયા બુલિયન છે એટલે આપણને આન્સર આપશે કે 3 નંબર પ્રાઇમ નંબર છે કે નહીં. તો અને હશે તો ટ્રુ અને ફોલ્સમાં આન્સર આપે છે. બરાબર. અને અહીંયા ઇફ કન્ડિશન જ્યારે ટ્રુ ફોલ્સમાં મળશે તે પ્રમાણે એ પ્રિન્ટ કરે છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએનથી એ નંબર. બરાબર. જો ઇફ કન્ડિશન ટ્રુ મળી, બરાબર, તો તમને અહીંયા આઉટપુટ મળશે, નંબર પ્રિન્ટ કરીને બતાવશે. બરાબર. જો ઇફ કન્ડિશન ફોલ્સ મળી તો પાછી ફોર લૂપ ફરે છે, એ એસઓપીને પ્રિન્ટ કરતું નથી. તો એ કોના ઉપર ડિપેન્ડ રહેશે? આ મેથડ ઉપર, જે બુલિયન છે, જે તમને ટ્રુ અને ફોલ્સમાં જવાબ આપે છે. બરાબર. આ જેટલા સ્ટેપ લખેલા છે તે બધા એ ચેક કરશે 1 by 1 ડિવિઝન કરીને, ભાગાકાર કરીને, કે એ પ્રાઇમ નંબર છે કે નહીં. બરાબર. ચલો નેક્સ્ટ વન આવે છે. આપણે આગળ થિયરીમાં અંડરલાઇન કરીએ અને મોસ્ટ આઈએમપી જે ટોપિક છે તેમાં જોઈ લઈએ. બરાબર. તો જાવા પ્રોગ્રામિંગની અંદર ઇનબિલ્ટ મેથડ આપેલી છે. બરાબર. જે છે સ્ક્વેર રૂટ, SQRT. તો આ જે મેથડ છે તે મેથ નામનો લાઇબ્રેરી છે જેની અંદર સ્ટોર છે. તમે એમનો ડાયરેક્ટ યુઝ કરી શકો છો. જે સ્ટેટિક મેથડ છે. કેવી મેથડ છે? સ્ટેટિક મેથડ છે. બરાબર. જે ચેપ્ટર નંબર 7માં આપણે જોઈ ગયા હતા, મેથ નામની લાઇબ્રેરી. બરાબર. અને એને કેપિટલ M થી જ લખાય છે. અહીં એ નોંધવું જોઈએ કે આપણે અત્યાર સુધી જે મેઇન મેથડ વ્યાખ્યાયિત કરેલી છે તે એક ક્લાસ મેથડ પણ છે અને આ કારણે આપણે મેઇન મેથડ વ્યાખ્યાયિત કરતા સમયે સ્ટેટિક ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરેલો છે. તો આટલા પ્રોગ્રામમાં આપણે મેઇન મેથડ લખતા હતા જેમની અંદર પહેલો જ લાઈન હતી પબ્લિક સ્ટેટિક.
જે આપણી મેઇન મેથડ છે તે આપણા માટે એક ક્લાસ મેથડ છે. શું છે? ક્લાસ મેથડ. એટલે જ આગળ આપણે સ્ટેટિક ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરતા હતા અત્યાર સુધી. અહીં જોવા મળે છે કે ક્લાસના સ્થિર અને ચલિત એટલે કે સ્ટેટિક અને નોન સ્ટેટિક ભાગો અલગ અલગ હેતુઓ પૂરા પાડે છે. જે સોર્સ કોડમાંથી સ્ટેટિક વ્યાખ્યાઓ એ વસ્તુઓ જણાવે છે કે જે ક્લાસનો જાતે જ એક ભાગ બની જાય. બરાબર, આપણે સ્ટેટિક કીવર્ડથી જે ડિક્લેર કરશું તે કોનો ભાગ બની જાય છે? ક્લાસનો ભાગ બની જાય છે. અને નોન સ્ટેટિક જે છે તે વ્યાખ્યાઓ તે વસ્તુઓ જણાવે છે અને તે દરેક ઓબ્જેક્ટનો ઇન્સ્ટન્સનો ભાગ બને છે. જેને આપણે સ્ટેટિક કીવર્ડથી લખીએ છીએ તે ક્લાસનો ભાગ બને છે. અને નોન સ્ટેટિક જે આપણે લેન્થ, વિથ, હાઇટ જેની આગળ આપણે સ્ટેટિક કીવર્ડ નથી લખતા તો એ કોને ભાગ બની જાય છે? ઓબ્જેક્ટનો ભાગ બની જાય છે. કોનો ભાગ બનશે? ઓબ્જેક્ટનો ભાગ. બરાબર, અહીંયા એટલું યાદ રાખવાનું છે. યાદ રાખવા જેવા મુદ્દાઓ છે. જો ક્લાસ વેરિયેબલ આપણે જે આજે શીખાતે, ક્લાસ મેથડ જે ક્લાસ નેમ અથવા રેફરન્સ વેરિયેબલથી એક્સેસ થાય છે. આપણે પહેલાં એને એક્સેસ કરવું હોય તો શું નામ લખતા હતા? ક્લાસ નેમ. એટલે ક્લાસનું નામ ને પછી આપણી વેરિયેબલનું નામ. તેની સુવાચ્યતા વધારવા માટે તેને ક્લાસ નેમથી જ એક્સેસ કરવું વધારે સલાહભર્યું છે. શેનાથી એક્સેસ કરવાનું? ક્લાસ નેમથી જ. બરાબર. ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ઇન્સ્ટન્સ મેથડમાંથી પણ એક્સેસ કરી શકાય છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયેલું ઇન્સ્ટન્સ મેથડ, તો એમની અંદર પણ આમને ડિક્લેર કરી શકાય છે. કોને? ક્લાસ મેથડને અને ક્લાસ વેરિયેબલને. બરાબર. ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડને ક્લાસ મેથડમાંથી એક્સેસ કરી ન શકાય કારણ કે ક્લાસ મેથડ એ કોઈ ઓબ્જેક્ટની હોતી નથી. આ મોસ્ટ આઈએમપી લાઈન તમે આજે જે ટોપિક શીખા ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ જેને આપણે ઇન્સ્ટન્સ મેથડની અંદર એક્સેસ કરી શકીએ છીએ, પણ ઇન્સ્ટન્સ મેથડ કે ઇન્સ્ટન્સ વેરિયેબલને આપણે ક્લાસ મેથડની અંદર ડિક્લેર કરી શકતા નથી. બરાબર. ચલો નેક્સ્ટ મોસ્ટ આઈએમપી ટોપિક છે ક્લાસમાં ઘોષિત કરેલા ચલ વેરિયેબલનું વર્ગીકરણ. વેરિયેબલ 3 ટાઈપના છે. લોકલ વેરિયેબલ, બરાબર, બીજું ઇન્સ્ટન્સ વેરિયેબલ ને ત્રીજું ક્લાસ વેરિયેબલ. તો પહેલું લોકલ વેરિયેબલ જે 7મા ચેપ્ટરમાં આપણે ભણેલા હતા કે આપણે ક્લાસની નીચે જે ડિક્લેર કરીએ છીએ તેમનો એરિયા ફિક્સ થઈ જાય, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને કર્લી બ્રેકેટ ઓવર થાય ત્યાં સુધી. પછી સેકન્ડ જે ભણ્યા તે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને થર્ડ જે હમણાં ભણ્યા તે જે સ્ટેટિક કીવર્ડથી ડિક્લેર થાય છે તેને આપણે ક્લાસ વેરિયેબલ કહેવાય છે. તો એમસીક્યુમાં પૂછાય વેરિયેબલ કેટલા ટાઈપના છે? 3 ટાઈપના. લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ. ચલો વેરિયેબલ અહીંયા ડેફિનેશન બધાની યાદ રાખવાની છે ને એમસીક્યુમાં જો પૂછાય તો એ પ્રમાણે તમારે આન્સર કરવાનો છે. ચલો, જે વેરિયેબલ એટલે કે ચલ મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા હોય છે તેને આપણે લોકલ વેરિયેબલ કહેવાય છે. ચેપ્ટર નંબર 7ની અંદર આ શીખી ગયા આપણે બ્લોકની અંદર ડિક્લેર કરેલા હતા. તો એમનો એરિયા લોકલ એરિયા એટલો જ છે કે એટલા જ પોર્શનમાં એ વેરિયેબલનો ઉપયોગ થાય. બરાબર. તો અહીંયા એની ડેફિનેશન છે કે મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા હોય તેને આપણે લોકલ વેરિયેબલ કહેવાય છે. મેથડના નિયમ અનુસાર પ્રાચલો પણ લોકલ વેરિયેબલ છે. બરાબર. જ્યારે બ્લોકની અંદર તેમની શરૂઆત થાય છે અને ત્યારે જ તેનું નિર્માણ થાય છે. એટલે બ્લોક જ્યારે બનતો હશે કર્લી બ્રેકેટથી ત્યારે જ તેનું શરૂઆત થાય છે અને તેમનું નિર્માણ પણ થાય છે. બ્લોક કે મેથડનો અંત આવે છે ત્યારે તેનો નાશ થાય છે. તો આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર જ્યારે આપણે છેલ્લા ટોપિક જોયેલા હતા બ્લોક બનાવતા હતા તો ત્યારે એ વેરિયેબલનું કામ ચાલુ થતું હતું અને બ્લોકનો કર્લી બ્રેકેટ પૂરો થાય ત્યારે એ વેરિયેબલનું કામનો અંત આવતો હતો. બરાબર. તો એને આપણે લોકલ વેરિયેબલ કહેવાય અને લોકલ વેરિયેબલની પૂર્વ નિર્ધારિત કિંમતોથી શરૂઆત ઇનિશિયલાઇઝ થતી નથી. બરાબર. ચલો નેક્સ્ટ આવે છે ઇન્સ્ટન્સ વેરિયેબલ જે આપણે હમણાં પહેલી જ વખત રૂમ પ્રોગ્રામ લખેલો તેમની અંદર જે લેન્થ, વિથ, હાઇટ અને નંબર્સ ઓફ વિન્ડો જે આપણે
વેરિયેબલ ડિક્લેર કરેલા હતા તેને આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ કહેવાય છે. કેમ? કારણ કે આપણે બીજા ક્લાસની અંદર ઓબ્જેક્ટ બનાવેલો છે અને એ ઓબ્જેક્ટના કોમન એટ્રીબ્યુટ્સ આપણે બનાવેલા હતા જેને આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલથી ડિક્લેર કરેલા છે. તો ઇન્સ્ટન્સ વેરિયેબલ એ કોઈ ક્લાસમાં પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા ચલ છે. ક્યાં? મેથડની બહાર. બરાબર. એટલે આપણે ક્લાસ ચાલુ કર્યો, એની નીચે લેન્થ વિથ હાઇટ ડિક્લેર કર્યા, પણ એ કોઈ મેથડની અંદર નથી કર્યા. ક્યાં કર્યા છે? મેથડની બહાર. તો એને કહેવાય છે ઇન્સ્ટન્સ વેરિયેબલ. તો આ ચલ જ્યારે ઓબ્જેક્ટ નિર્મિત થાય છે એટલે કે ત્યારે તે હીપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી થાય છે. બરાબર. અને તેમની પૂર્વ નિર્ધારિત કિંમતોનો આરંભ થાય છે, ઇનિશિયલાઇઝ થાય છે. એટલે જ્યારે લેન્થ વિથ હાઇટ નંબર્સ ઓફ વિન્ડો જે ઇન્સ્ટન્સ વેરિયેબલ આપણે બનાવેલા છે તેમની પૂર્વ નિર્ધારિત કિંમતનો આરંભ થાય છે. અને પૂર્વ નિર્ધારિત કિંમત એના ડેટા પ્રકાર પ્રમાણે છે. આપણે ફ્લોટ લીધેલું હશે તો એમનો પૂર્વ નિર્ધારિત કિંમત 0.0. બરાબર. અને તે મેમરીમાં જે હીપ વિસ્તારમાંથી એમની મેમરીની ફાળવણી થાય છે. બરાબર. ચલો હવે આપણે હમણાં જોયું તે ક્લાસ વેરિયેબલ. તો ક્લાસ વેરિયેબલ કયો છે? જે કોઈ ક્લાસની અંદર મેથડની બહાર સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કયા શબ્દ સાથે? સ્ટેટિક ચાવીરૂપ શબ્દ. અને આ ચલને ક્લાસ દીઠ ફક્ત એક જ વાર મેમરી ફાળવી શકાય છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ હતા તેને ઓબ્જેક્ટ જેટલા બને છે, રૂમ 1 રૂમ 2, તો તેના પ્રમાણે અલગ અલગ હીપ વિસ્તારમાંથી તેમની મેમરીની ફાળવણી થાય છે. પણ જ્યારે આપણે સ્ટેટિક કીવર્ડથી કોઈ ચલ ડિક્લેર કરીએ છીએ, જે આપણે આજે શીખા, જેની અંદર આપણે સ્ટેટિક કીવર્ડથી ટોટલ વિન્ડો જે એક ચલ બનાવ્યો તેની મેમરીમાં ફક્ત એક જ વાર એમની ફાળવણી થાય છે અને તેના બધા જ ઓબ્જેક્ટ વડે તે વાપરી શકાય છે. અને પૂર્વ નિર્ધારિત કિંમતનો આરંભમાં આપવામાં જ આવે છે. એટલે પૂર્વ નિર્ધારિત કિંમત જો તમે કંઈ નહીં લખશો તો એ 0 ઇનિશિયલાઇઝ કરે છે. બરાબર. તો એટલું યાદ રાખજો કે ક્લાસની અંદર જે ચલ ઘોષિત કરીએ છીએ તે આપણા 3 ટાઈપના ચલ છે. બરાબર. પહેલું છે લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ. લોકલ વેરિયેબલ ચેપ્ટર નંબર 7ની અંદર શીખી ગયા છે કે એનો લોકલ એરિયા જે છે તે કર્લી બ્રેકેટથી સ્ટાર્ટ થાય અને કર્લી બ્રેકેટ પર ઓવર થાય છે અને એ બ્લોકની અંદર ડિક્લેર થાય છે. બરાબર. બીજું ઇન્સ્ટન્સ વેરિયેબલ, જે ઓબ્જેક્ટ માટે આપણે એક વેરિયેબલ બનાવીએ છીએ જેમની મેમરીમાં અલગ અલગ ફાળવણી થાય છે. બરાબર. એને પૂર્વ નિર્ધારિત કિંમત 0 છે. તો એને ક્યાં લખવામાં આવે છે? કોઈ પણ ક્લાસમાં પણ મેથડની બહાર. બરાબર. મેથડની અંદર ડિક્લેર નહીં થશે. અને ક્લાસ વેરિયેબલ છે તે ક્લાસની અંદર મેથડની બહાર પણ કયા કીવર્ડ સાથે? સ્ટેટિક કીવર્ડ સાથે વ્યાખ્યાયિત થાય છે અને એને મેમરીમાં એક જ જગ્યા મળે છે. બરાબર. અને એમની પણ પૂર્વ નિર્ધારિત કિંમત જે હશે તે ડેટા પ્રકાર પ્રમાણે ઇનિશિયલાઇઝ કરશે. ઓકે. ચલો બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર